પણ એમાં બહુ ઓવરલોડ ગાડી ચાલે તો બિચારો વહેલું થાકી જાય. એટલે એમાં જે overweight person is likely to suffer of heart disease, diabetes, blood pressure, and especially knee joint problems. એને ઘૂંટણના દુખાવા થવાની શક્યતા ઘણી વધારે. બીજું છે તો માણસે વજન ઘટાડવું, અનાજ ઘટાડી દેવું. મારું પોતાનું થોડું વધી ગયું છે એટલે હમણાં કીધું કે 2 રોટલી નથી, હું 1 જ રોટલી કહીશ, 1 ચમચી ભાત કહીશ. ઘટાડવું જોઈએ. સેકન્ડ છે લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. માણસ શરૂ કરવાનું ટાળે છે. જેમ કહીને 150 કિલોમીટર રમવાથી જાય, પણ મહેમાન આવે ને માં કે બેટા જાને દૂધ લઈ આવ. કેવી રીતે જાઉં? પપ્પા મોટરસાઇકલ લઈને ગયા છે. ચાલતા જ જવાય, ચાલતા જ જવાય. અને અંદર આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ છે કે જે આપણે ચાલીએ ને તો એ પણ ચાલે. લીવર છે એ ઝેરી તત્વો દૂર કરે છે. પેન્ક્રિયાસ છે એ આપણી સુગર લેવલ મેન્ટેન કરે છે. આપણે આરામ પ્રિય થઈ જઈએ તો પેલા કે માલિક મોજ કરે છે તો આપણે શું કામ મહેનત કરવાની, પણ તો પછી આપણે રોગ થાય. એટલે માણસે હલાવવું જોઈએ. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. લોકો શું કહે છે? ચાલતા જશો તો 10 જણ પૂછશે કેમ ચાલતા? બિંદાસ થઈ જવાનું, ઉડતા નથી આવડતું. ચાલો તો આપણે ચાલો. ગામડામાં તો મહેનત કરતા હોય, સિટીમાં ખાસ કરીને આમ કામ પણ ન કરે. મારા ઘરે છે ભાભીઓ તો વોશિંગ મશીનમાં કપડાં ધોવાય, રાંધવાવાળી આવે, કચરા પોતાવાળી આવે, બધા આવે. આપણે બેઠા બેઠા ફાક્યા કરવાનું, નિજારા થયા કરવાનું, તો બીજો રોગો છે. ત્રીજું છે સ્ટ્રેસ, ચિંતા. મેં કીધું ઘણા ચિંતા એટલી બધી આપણે ટેવાઈ ગયા છીએ કે ચિંતા ના હોય ને તો ચિંતા છે કેમ ખાલી ખાલી લાગે. પણ લાંબા ગાળાની ચિંતા તમારા હાર્ટને તમારી, કારણ કે મન અને તન એકબીજાની સાથે બહુ ક્લોઝલી એસોસિએટ છે. એટલે મનની અસર તન ઉપર થાય. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ, આ બધું લાંબા ગાળાના સ્ટ્રેસથી થઈ શકે. પણ આપણે મેં કીધું હમણાં લાઈફસ્ટાઈલ એવી છે કે સ્ટ્રેસ રહે છે પણ એમાંથી બચો. એક છોકરા એક છોકરીને કીધું આઈ લવ યુ, પછી નીચે પડી ગયો. છોકરીએ કીધું શું થયું? તો કે તારા પ્રેમમાં પડવાની પ્રેક્ટિસ કરું છું. અને આપણે આના પ્રેમમાં પડેલા જ છીએ. 25-30% સારું જોવાનું, આપણે 80% કચરો જોયા કરવાનું. મમ્મી કે બંધ કર, સુજા, ગોદડામાં ઘૂસીને પણ જોયા કરો. પણ એ ઉપાય નથી, સ્ટ્રેસ. હા, યુક્રેન ટીવી વાળાને ખબર છે કે બહેનો બહુ લાગણીશીલ. આમ તો એ પોઝિટિવ પોઈન્ટ છે, તો જ એ બીજાને સ્નેહ આપી શકે. પણ પેલા એવી સિરિયલો ને એવું બનાવે, માણસને લાગે કે મારી વાત થાય છે. પરણેલા બહેનો હોય ને કોઈ એવી સાસુ માથાની બતાવે, હા મારી સાસુ ડબલે જેવી છે, 2 મિનિટ બેસો નહીં દીધી, બીજા ભેંસની જેમ પડી ગઈ. ક્યારેક તો બહેનોના આંખમાં આંસુ આવી જાય. શું થયું? અરે નથી મરી ગયો, એક્ટિંગ કરતા હોય પણ એટલી વાતો એ લોકોનો પૈસા લઈને એક્ટિંગ કરીને આપણા મૂડ ઓફ કરી નાખે. 2 દિવસ ત્યારે ખાવાનું ન ભાવે, દુખી થઈ જાય. યુક્રેન ને રશિયાનું યુદ્ધ 9,000 કિલોમીટર દૂર છે, પણ ટીવી વાળા 2 અઠવાડિયા માંડ થયા હતા ને આને કહે છે કે જો પુતિન એમ કહે છે કે આમાંથી સટકલી અણુબોમ્બ ફેંકી દે છે તો અડધી દુનિયા સાપી છે, બાકીના અડધી ડિવાઈડ મરી જશે. આપણને ખાવાનું બંધ જતા. એક પછી આમ ન્યૂઝ જોવાના શોખીન જોયા કરે. પત્નીએ કીધું કે યુક્રેનમાં આપણે કોઈ સગું રહે છે? આપણે જવાનું છે તો કે ના, તો કે રિમોટ મને આપજો, છોકરો ટેન્શન ના લો. બરોબર છે? કોઈ બહુ સરસ કહ્યું છે, ત્યાંથી સાંભળો. यूं पानी में पत्थर ना फेंको, कोई और भी इसे पीता है. यूं पानी में पत्थर ना फेंको, कोई और भी इसे पीता है. यूं मुंह लटका के मां बैठो, इसे देखकर और भी कोई जीता है. આપણા આમ ઉદાસ મોડા જોઈને જેને આપણી માટે લાગણી હોય ને એ બી ઉદાસ છે. સો
બી હેપી, કીપ સ્માઇલિંગ. હું બી હેપી, મને તમને કેટલા પ્રોબ્લેમ થતા ન ખબર. પ્રોબ્લેમ બધાને છે. સુખી કોણ છે ખબર છે? એ કે જેને ખબર છે કે કોઈ સુખી નથી. નાનક દુખિયા સંસાર. આ સંસારમાં ભગવાન પણ જો અવતાર લઈને આવે તો એ પણ દુખી થાય, એ પણ દુખી થાય. રામ ભગવાન પિતા ભગવાન હતા તોય એના વિયોગે મર્યા. સિંહાસનમાં બેસવાનું હતું, 14 વર્ષ વનવાસ. એકની એક પત્ની લઈ ગયો રાવણ. માન રડી લાયા, ત્યાં પેલા ધોબી ઊંધું મૂક્યું કે હું તો ના રાખું, જાવે લક્ષ્મણ મૂકી આમ. દુઃખ હતા. કૃષ્ણ ભગવાન તો જન્મ જેલમાં થયો, માનો પ્રેમ ન મળ્યો, નાના હતા ત્યારે જ, અને આખી જિંદગી લગભગ બાજવામાં ગઈ. તો ભગવાન પણ આ લે તો એને પણ હેરાન થવાનું આવે. એક બહુ જ જૂના પિક્ચરની મસ્ત ગીત છે. સારું છે ને કે આપણે ભૂલી જઈએ છીએ, બધું યાદ રહે ને પણ જાણો થઈ જાય. અને પાછળ પણ મેં કીધું તું આમ, તું ही नहीं मैं ही नहीं सारा जमाना दर्द का है एक फसाना आदमी हो जाए दीवाना याद करे गर भूल न जाए मेरी निंदिया तो ही मिल जाए मैं जागूं तू सो जाए मैं जागूं तू સો જાય હો. ગાંડા થઈ ગયા બધી આદત સાથે ભૂલી જઈએ છીએ, ભગવાનની વ્યવસ્થા કરેલી છે. જે બીજા પરિબળો છે કે જે આપણી ઇમ્યુનિટીને અસર કરે છે એ છે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, ચાઇનીઝ, નૂડલ્સ, પેક્ડ ફૂડ્સ. તમે જઈને ઘરે ડિક્શનરીમાં જંકનો મિનિંગ જોયો. જંકનો મિનિંગ મને એક મોબાઈલમાં મેં જોયું, મેં જોઉં તો ખરેખર એ છે કચ્ચા પટ્ટી, ફેંકી દેવા જેવું. પછી તો આપણી વાટ જ લાગે. એટલે એ જ આપણે પધરાયા કરીએ. હેવી ફૂડ છે, સ્પાઇસી, તીખું, તળેલું. હોટલમાં વાસી મળે, અઠવાડિયે પહેલાંનું રાખેલું ખાલી ગરમ ગરમ કરીને એવી ચટાકા પટાકા અંદર નાખી દે ને આપણે બહુ ટેસ્ટી લાગે. મારા મિત્ર એક છે ડેપ્યુટી કે છે હોટલનો સારું એટલા માટે લાગે કે ફર્મેન્ટેડ હોય છે, ફર્મેન્ટેડ હોય. પંજાબમાં એવી ફેક્ટરી છે કે જે બોમ્બેમાં હોટલોમાં સપ્લાય થાય છે, અઠવાડિયે પહોંચી જઈને, બરાબર છે. તો એ બધું હેલ્ધી ફૂડ નથી. પેલો ટીવી વાળો બિચારો ઈમાનદાર, એ કે છે તીખી મિર્ચ કા તડકા અંગ અંગ ભડકા. તો એ આપણે પધરાવ્યા કરીએ, બરોબર છે. તો લાંબા ટાઈમ સુધી એવા ખોરાક કન્ઝ્યુમ તમે કરો તો તમારા એને ડેમેજ થઈ શકે. પણ આપણે શોર્ટકટ શોધવામાં એક્સપર્ટ. એક ભાઈ આવું ખાય એને પૂછ્યું, પણ પહેલા તારો કોઈ બોયફ્રેન્ડ હતો? ચલો વિચારો મળી કે એનામાં સમય છે શું? પેલી કેવું ભરોને ગણવાતો હતો. દરેક ભાષાની પણ પોતાની મજા આવે છે. એક છોકરો સ્કૂલમાં ગયો, એડમિશન, સાહેબે પૂછ્યું નામ, ભૂરો. માતા પિતા? માતા નતા પિતા, બાપા ક્યારેક ક્યારેક પિતા. દરેક ભાષાની પણ પોતાની મજા છે. કાઠિયાવાડી જોબ, પતિ પત્ની રોડમાંથી હાલ્યા જતા હતા. પતિએ પત્નીને કીધું કે તારી સાડીનો પાલવ રોડમાંથી ઘસાય છે. पत्नी रोमांटिक मूड में थी એટલે કે છે वो अपना फर्ज निभा रहा है, कोई चुम न ले मेरे कदमों के निशान से मिटा रहा है. पतिએ કીધું વાયડી થમા અગર પોતરો પડ્યો. છેલ્લું મેં કીધું ને સુખ એ સાપેક્ષ, ગમે તે. એક માણસ સાયકલ પર જતો હોય, આત્મા સાયકલ હોય વિશે,
સાયકલ પર જતો હોય જો ચાલતા માણસ તરફ જોશે તો એ પોતાને કમ્ફર્ટેબલ લાગશે. એ માણસ એ જ કન્ડિશનમાં કોઈ કાર વાળા તરફ જોશે તો કમ્ફર્ટેબલ નહીં થાય. એક વખત ગબ્બરસિંહને ફડખાની સાથે કીધું ચાલો મેરે ફળ ले आओ. પછી પૂછ્યું અયો કાલિયા કાલ આવ્યો હમરે વાસ્તે. પેલું કે નીંબુ લાવ્યો સરકાર. હવે લીંબુ કંઈક ફળ કહેવાય, માર્યું હોય એટલે પેલાને વાગ્યો, રડવા માંડ્યો. પછી બીજો આવ્યો સાંભા તું કાલ આવ્યા હરે, એટલે સંતરા લાવ્યો સરકાર. હવે પેલાને ગ્રેપ્સ કે એપલની અપેક્ષા હશે એટલે એને પણ માર્યું, હસવા માંડ્યો. કાલ્યું કે મને લીંબુ માર્યું તોય હું રોઈ પડ્યો, અને તને સંતરો મારે છે તોય તું હસે છે. એટલે કે મારી પાછળ વાળો તરબૂચ લઈને ઉભો છે. તો મિત્રો આ છે દીપિકાબેન લાવ્યા એનો એક તો જોશો તમે બધું સંસ્થા એની પ્રવૃત્તિઓનું બધું, અને બીજું કે થોડુંક સંવેદનશીલ આપણે બનીએ. આપણને થાય કે ભગવાન તેમને યુ હેવ ગિવન અસ મચ મોર ધેન વી ડિઝર્વ. આપણી લાયકાત કરતાં ભગવાને ઘણું વધારે આપ્યું છે. તો આમને જોઈને આપણને થાય ખાસ ભગવાન તેમને ઘણું બધું આપ્યું છે. એટલે થોડાક એ રીતે સંવેદનશીલ બનવો એ પણ એક હેતુ છે. ફરીથી દીપિકાબેનને થેન્ક યુ. હવે હું તમે મંદિરમાં જડો પાડે છો 5-1 મિનિટ, કારણ કે મંદિરમાં ઘણા સારા સુવાક્યો લખેલા છે. મને સ્વામીજીની પ્રેરણા છે, અને એમનું એક સુંદર વાક્ય છે, પ્રાર્થનામાં જોડાયેલા બે હાથ કરતાં કોઈની મદદ માટે લંબાયેલો એક હાથ વધુ સાર્થક છે. તો સુંદર સુવાક્ય છે. અને ભગવાન પાસે માંગવું નહીં. જાઓ કે ભગવાન કશું નથી તો આમને માનલો હાય કરવા તો ભગવાન આપણે સારું લાગીએ. ઓકે, તો જૈન જરાક તમે 5-10 મિનિટ ભરો, ત્યાં સુધી હું 2-3 સ્ટાફ વાળાને કહીશ, તમને સંસ્થા બતાવશે. હા, ચાલો, થેન્ક યુ વેરી મચ. કોઈ ફોટો અચ્છા ઓલરેડી તમે લીધેલું છે. ઓ વાવ, જો વિનમ્બા સામેથી બદલે છે. આભાર સર. માનનીય નીતિન સર, ગિરીશ સર, માલતી મેમ, મયુરી મેમ, સોનલ મેમ, અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો મોડાસાના અને શામળાજી કોલેજના. સર, તમારો ખૂબ ખૂબ આભાર કે એક જ ફોન કર્યો તો તમને કે સર અમારા છોકરાઓ વિઝિટ માટે આવે છે, અને મારી અપેક્ષા મારા સાયકોલોજી વિદ્યાર્થીઓની જ હતી કે 40 જેવા છોકરાઓ આવે છે, છતાં આજે જોયું છે તો આખો ઓડિટોરિયમ ભરેલો છે, અને બહુ મતલબ ઉત્સાહી છોકરાઓ આવ્યા છે. જેટલા ક્લાસમાં ઓછા એટલા આજે એટલા દેખાય છે ને કે ખુશીની વસ્તુ છે મારા માટે અને સંસ્થા માટે, કારણ કે મને આ સંસ્થામાં કમસે કમ 4 મહિનાનો અનુભવ છે કામ કર્યાનો. હું અહીંયા ગૃહમાતા પ્લસ એક ટીચર હતી, અને અનાથ બાળકોનું સર મેં 4 મહિના આ લોકો છોકરાઓ જોડે કામ કર્યું છે, અને બહુ નજીકથી કામ કર્યું છે. પપ્પા મમ્મીના વિરુદ્ધમાં જ આવી હતી અહીંયા જોબ માટે, અને જોઈ છે સંસ્થા નજીકથી જોઈ છે, એટલે હૃદયથી લાગણી છે આ લોકો જોડે. એટલે જ સર મેં તમને પર્સનલ રિક્વેસ્ટ કરી હતી કે મારા છોકરાઓ એક વખત જોવે અને સમજે કે સમાજની પરિસ્થિતિથી પીડાયેલા વ્યક્તિઓ અહીં આવીને પડેલા છે. બીજી મેં અનાથ બાળકો બી જોયા છે, અને સાયકોલોજીના જે વિદ્યાર્થીઓ હશે એ લોકોને આપણે ટોપિક આવે છે કિશોરાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થા જ્યારે આપણે ટોપિક છોકરાઓને ભણાવતા ત્યારે આપણે લોકોએ ચર્ચા બી કરી હતી કે એ લોકોને કેટલી પ્રોબ્લેમો પડે છે, કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એ પણ આપણે સ્ટડી કર્યું હતું. અને મને એવું હતું કે વ્યક્તિગત અહીં આવીને તમે લોકો અનુભવ કરો, જોવો તો વધારે જે ચોપડિયું જ્ઞાન છે ને એને તો વાસ્તવિકતા તરફ વધારે મારું વલણ હતું કે તમે વાસ્તવિકતા જોવો, જાણો અને સમજો. અને સરે જે સાયકોપેથોલોજીની જે વાત કરી છે, મનોરોગ શાસ્ત્રની, તો સર એ તમામ ટોપિક તમે આવરી લીધા છે. ડિપ્રેશન, મેનિયા, સ્કિઝોફ્રેનિયા, અને એક હતો સ્કિઝોફ્રેનિયા, એના ટાઈપ્સ બી છે સર. તો હું તમને રિક્વેસ્ટ કરી કે અહીંયા જો પ્રકાર સ્કિઝોફ્રેનિયાના કેટલાક પ્રકારના પેશન્ટો છે, કદાચ એકાદ છોકરાને એના પેશન્ટો જોવા મળશે તો છોકરાઓ રૂબરૂ થશે કે આવા પણ પ્રકારના પેશન્ટો હોય છે. કારણ કે મેં મારા છોકરાઓને તો યુટ્યુબ પર બતાવ્યા હતા, પણ
ઘણી વખત એવું થાય છે કે મેમ યાદ પણ નહીં રહે, તો આજે રૂબરૂ થશે એ વાસ્તવિકતાથી તો મને ખુદ આનંદ છે, પ્લસ મારા છોકરાઓને ખૂબ ખૂબ એ લોકોને બી આનંદ થશે કે મેમ અમને આ તરફ મતલબ કોલેજના એક એન્વાયરમેન્ટથી વાસ્તવિકતા તરફ લઈ આવ્યા છે. સર તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે અમને આ તક આપી છે. અને હું આપણી કોલેજ તરફથી સરના સુરેશ સોની સરને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તો તાળીઓના ગડગડાટથી આપણે લોકો વધાવીશું સંસ્થા તરફથી. કારણ કે આપણા એરિયાના જે સમાજ કલ્યાણ માટે જે કાર્ય કરે છે અને એ વ્યક્તિને જો રાષ્ટ્ર કક્ષાએ વિરુદ્ધ મળતું હોય તો આપણા માટે તો આપણી હૃદયની લાગણીઓ ગદગદવી જોઈએ અને ફરીથી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. અને આના પછી આપણે લોકો સંસ્થા દર્શન કરીશું. આભાર સર. અને સોરી સર, નીતિશ સર, કાન પકડીને માફી માંગુ, ગિરીશ સર માફી માંગુ છું કે મેં તમારું કદાચ નામ રહી ગયું હોય તો સોરી. મોડાસા કોલેજના છોકરાઓનું પણ સ્વાગત છે. બેટા તમે લોકોને એવું ના થાય કે અમારું કોઈ નામ નથી લીધું, તો એ લોકો માટે પણ શામળાજી કોલેજના છોકરાઓ તાળીઓ પાડી દેશે પાછું. સર આભાર તમારો. થેન્ક યુ. હવે મેં કીધું એમ આપણે લાઈન જઈશું ને પછી તમે તમારી રીતે ત્રણેય ગ્રુપ પાડી લેજો. હા ને? તો ત્રણેય શિક્ષકોને હું ગોઠવું છું. હા.